હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ચાલો, હવે તમને 1-2 દિવસમાં સૂચના મળી જશે કે તમારે નોટ લેવા માટે ક્યારે આવવાનું છે, બરાબર ને? તો જે દિવસે તમને કહેવામાં આવે તે દિવસે આવીને નોટ લઈ જવાય. અને ત્યાર પછી હું જેટલું લખવાનું આપું એ બધું ભલે હું ગમે તેટલા વધારે ફોટા મૂકી દઉં, પણ તમારાથી જે પ્રમાણે લખાય તે પ્રમાણે નોટ પાછી તૈયાર કરવા માંડવાની છે. અને આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ. હવે 2 સ્વાધ્યાય, એક જ સ્વાધ્યાય બાકી છે હવે તો, એટલે જોઈ લઈએ. એની આગળ ઘણા બધા નવા ટૉપિક છે, તે પહેલાં આપણે શીખી લઈએ. હવે જુઓ, 166 નંબરના પેજ પર મેં તમને એક્ઝામ્પલ નંબર 15 સમજાવેલું કે 3 છોકરાઓ હોય અને તેને રૂપિયા વહેંચવાના હોય. એ રૂપિયા વહેંચતા દરેકને કેટલી રકમ મળે, એટલે ગુણોત્તર સ્વરૂપે થોડુંક આપેલું હોય, તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાનું. એને 100 વડે ગુણીએ એટલે ટકા મળે, અને એને રકમ વડે ગુણીએ એટલે એના રૂપિયા મળે. તો એ જે એક્ઝામ્પલ કરાયું એને રિલેટેડ ટ્રાય આપ્યું છે. એની અંદર 2 દાખલા છે, તો એ આપણે દાખલો જોઈએ. એમાં પહેલો દાખલો એવો છે કે 15 મીઠાઈઓને એવી રીતે વહેંચવામાં આવે કે મનુ અને સોનુને અનુક્રમે 20% અને 80% મીઠાઈ મળે. 15 મીઠાઈ છે અને જે 20%, ઘણા એમ કહી દઈ કે ટીચર જવાબ આમાં શોધવાનું છે શું? મીઠાઈ તો વેચાઈ ગઈ છે, મનુને 20% અને સોનુને 80% મીઠાઈ મળે છે, તો પછી આમાં શું શોધવાનું એ ખબર પડતી નથી. પણ શું શોધવાનું છે એ કહું. 15 મીઠાઈ છે ને, 15 સ્વીટ્સ. તો એ 15 મીઠાઈને આપણે સંખ્યામાં એ લોકોને વહેંચી આપવાની છે. તેને માટેની શરત શું છે? એકને 20% મળે અને એકને 80% મળે. ડિવાઈડ 15 સ્વીટ્સ બિટવીન મનુ એન્ડ સોનુ so that they get 20% and 80 એટલે કે 80% of them representatively. ચાલો, હવે આપણે જોઈએ. 20% છે એ મનુને મળે છે. હવે નોટમાં ધ્યાન આપો, ચોપડી બાજુ પર સાથે રહેવા દેજો. મનુનો પહેલાં ગણીએ ને તો એને 20% મળે છે. 20% કોના? 15 મીઠાઈ છે ને, 15 મીઠાઈનો 20%મો ભાગ મનુને મળે છે. તો 20% એટલે 20/100. 20% ઇઝ ઇક્વલ ટુ 20/100 ઇન્ટુ 15. 15 સ્વીટ્સ છે અને 15ની સંદર્ભમાં આપણે આ દાખલો ગણવાનો છે. એટલે આ પ્રમાણે ગણવાનું. 20/100 ગુણ્યા 15. ઉડાડતા આવડે છે. 1 મીંડું ગયું. હવે 10 અને 15 છે, તો ના, મેં તો 2 ને 10 ઉડાડ્યું છે. તમે 5 અને 15 અને 10 પણ ઉડાડી શકો. મેં આ પ્રમાણે ઉડાડ્યું છે. 2 એકા 2, 2 પચામ 10 અને પછી 5 તાળી 15. તમે શું કરી શકો છો? 5 તાળી 15, 5 દુ 10 અને એ 2 આની સાથે ઉડી જાય તો પણ જવાબ કેટલો આવે? 3. 3 સ્વીટ્સ કોને મળે છે? મનુને. મનુને જે 20%ની વાત કરી એને આપણે સંખ્યામાં ગણીએ તો 3 મીઠાઈ મનુને મળે છે. તો હવે જો આ દાખલો નહીં ગણીએ ને, ગણવાનો કમ્પલસરી, પણ તો પણ આનો જવાબ શું આવશે એ તમને ખબર પડી જાય. સોનુને કેટલું મળશે? 15માંથી 3 તો આને મળી ગઈ, તો મનુને પેલી સોનુને કેટલું મળવાનું? 12 મીઠાઈ મળશે. 80% ભાગ છે ને એનો, એટલે એને વધારે મીઠાઈ મળશે 12. કેવી રીતે એ આપણે ગણીએ. સોનુને 80% ઓફ 15 સ્વીટ્સ ઇઝ ઇક્વલ ટુ 80/100. 80% છે એટલે 80/100 ગુણ્યા 15. એક મીંડું ગયું. 2 ચોક 8, 2 પચામ 10 અને એ પ્રમાણે ઉડાડ્યું હોય તો 5 તાળી 15, 5 દુ 10 અને 2 ચોક 8 એટલે 4 તાળી 12 થઈ ગયું. જો ટોટલ સ્વીટ થઈ ગઈ ને, 12 ને 3 15. આન્સર 3 સ્વીટ અને 12 સ્વીટ અનુક્રમે કોને મળે? મનુને અને સોનુને મળે. ખ્યાલ આવે છે આ વસ્તુ? ચાલો, એટલે આ ગુણોત્તર પ્રમાણે પણ થાય અને ટકા આપ્યું હોય તો ટકાને પણ આપણે ફેરવી શકીએ છીએ. ચાલો, હવે બીજો દાખલો જુઓ. If angles of a triangle are in the ratio 2, 3, 4, find the value of each angle. આમાં એક ગુણોત્તર આપ્યો છે 2:3:4. એવું પૂછ્યું છે કે આ દરેક ખૂણાનું માપ અંશમાં કેટલું થાય. આ તો ગુણોત્તર આપ્યો છે. ત્રિકોણના 3 ખૂણાનો ગુણોત્તર 2:3:4 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. સમજ પડે? ચાલો, હવે એને શોધીએ આપણે. તો આપણને ખબર છે કે ત્રિકોણના જે 3 ખૂણા આવે એ 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય?
180 અંશ આગળ ભૂમિતિના ચેપ્ટરમાં આવી ગયું ને. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. વી નો ધેટ ધ સમ ઓફ 3 એંગલ્સ ઓફ અ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 180. અને અહીંયા રેશિયો કેટલો છે? 2, 3 અને 4નો છે. આ ગુણોત્તરનો જો સરવાળો કરીએ તો સરવાળો કેટલો મળે ખબર? 2 + 3 + 4 = 9. 4 ને 3 7, 7 ને 2 9. તો પહેલું જે એંગલ હશે એનો ગુણોત્તર બનશે 2/9, બીજો 3/9, ત્રીજો 4/9. આ પ્રમાણે ગુણોત્તર બને. આ રેશિયો આપ્યો છે ને એના પરથી અપૂર્ણાંક બને. રેશિયો છે 2:3:4નો ગુણોત્તર છે. એના પરથી મેં શું બનાવ્યું? અત્યારે હું આગળ જરા ખોટું બોલીને એના પરથી હું જે બોલું છું ને 2/9 એ ફ્રેક્શન છે. ખ્યાલ આવશે? અવયવ છે, અપૂર્ણાંક કહેવાય ને તે છે. 3/9, 4/9 એવું છે. હવે એંગલ્સ કેવી રીતે ફાઇન્ડ કરીએ તે જુઓ. 2/9 × 180. આ 180 ક્યાંથી આવ્યા? 180 એટલે આગળ આપણે લખ્યું છે ને આપણે 180 અંશના સંદર્ભમાં આને ફેરવવાનું છે એટલે ગુણ્યા 180 અંશ કરવા પડે. હવે જુઓ, ઉડાડીએ. 9 દુ 18, 20 ગુણ્યા 2 એટલે 40 અંશ. એટલે પહેલું જે છે ને એ ખૂણાનું માપ આવ્યું 40 અંશ. બીજા ખૂણાનું માપ શોધીએ તો 3/9. એ જે ફ્રેક્શન થયું 3/9 એને તમે 180 અંશ વડે ગુણો તો ઉડાડવાનું તો બધામાં સરખું જ આવવાનું છે. 9 દુ 18 અને 20 તાળી 60 અંશ. અને 4/9 ગુણ્યા 180 આ પણ એ પ્રમાણે ઉડે. 4 દુ 8 80, 40, 60 અને 80. બોલો આ ત્રણનો સરવાળો કરીએ તો સરવાળો કેટલો આવે? સરસ, બધાની ગ્રીન લાઇટ થાય છે. 180 અંશ. 60 ને 40 એટલે 100, 100 ને 80 એટલે 180 અંશ. આમાં ઘણાએ ગણીને જોવું અને ઘણાએ લોજિક વાપરું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો તો 180 અંશ જ થાય ને. એટલે સરવાળો કર્યા વગર જ એ લોકોએ જવાબ આપી દીધો કે 180 અંશ થાય અને અમુક લોકોએ સરવાળો કર્યો. પણ સરવાળો કરવાનો આવે જ નહીં. આપણે આ ગુણોત્તર પરથી શોધ્યું છે એટલે આ બધા ત્રણેય ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો આવી જાય? 180 અંશ થાય. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે ગુણોત્તર પરથી દાખલા થઈ શકે. રેશિયો એ પણ કહેવાય. કોઈ પણ રીતે જો આની અંદર છે ને એટલી બધી રીત આપેલી હોય ને કે તમે કોઈ પણ રીતે દાખલાને ગણી શકો છો. ગુણોત્તરમાંથી પહેલાં ટકામાં ફેરવો, પછી ફ્રેક્શન આપેલું હોય તો ફ્રેક્શન આપેલું હોય તો એને તો કેવી રીતે કરવાનું એ તમને ખબર જ છે, 100 વડે ગુણાકાર કરવાનો. તો આવી બધી વસ્તુને તમે પ્રેક્ટિકલી જ્યારે કરશો ને ત્યારે એકદમ ઇઝીલી તમને આવડી જશે. અત્યારે ખાલી જોયા કરવાનામાં કંઈ વાંધો નથી. અત્યારે તો તમારી પાસે નોટ નથી એટલે, પણ તમે આ દાખલા જાતે પણ કરી શકવા જોઈએ. હું ઘણું અને પછી તમે ઘણો એવું નહીં, તમને જાતે પણ આ વસ્તુ આવડવી જોઈએ. ચાલો હવે એક બીજો ટૉપિક ભણવાનો છે, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એઝ પર્સન્ટ. એટલે શું કે ભાઈ ટકામાં વધારો કે ઘટાડો એવો ટૉપિક આપણે ભણવાનો છે. શું કરવાનું છે એની અંદર તે જોઈએ. હવે કોઈક વાર આપણને આપણા ઘરમાં વાતચીત ચાલતી હોય ને, ભાઈ બહુ મોંઘવારી વધી ગયેલી છે. પહેલાં અમારા જમાનામાં તો છે ને તે સોનું તો આટલા 4,000 ને 5,000 રૂપિયા પર તોલો મળતું હતું ને હવે તો જો ભાવ કાં જાય છે 50,000 રૂપિયા. એવી નોર્મલ આપણે વાતો થતી જોઈ હશે. અથવા તો આ તો સોનાની વાત છે, નોર્મલ પેટ્રોલનો ભાવ કે શાકભાજીનો ભાવ કે અનાજ કઠોળનો ભાવ એ બધું આપણા જે વડીલો છે તે આપણને આવું કહેતા હતા કે પહેલાં તો આપણને 1 રૂપિયામાં મળતું હતું ને હવે તો 10 રૂપિયામાં મળે છે, 1 રૂપિયામાં 5 રૂપિયામાં મળતું હતું ને હવે 50 રૂપિયામાં મળે છે. તો આવી બધી વાતો થતી હોય ને ત્યારે આપણે એવો વિચાર કરી શકીએ કે આ વધારો ઘટાડોની વાત થાય છે. વધારો ઘટાડો, કિંમતમાં વધારો ઘટાડો. પણ કિંમતમાં વધારો ઘટાડો તો બરાબર છે, આપણે બાદબાકી કરીએ એટલે આપણને ખબર પડી જવાની. પણ આપણે જે ભણવાનું છે તે ટકાનું ભણવાનું છે. ટકામાં વધારો ઘટાડો કેટલો થાય તો તે આપણે ભણવાનું છે. ખ્યાલ આવે છે? તો એને માટે આપણે પહેલાં ચોપડીની અંદર જે 2 એક્ઝામ્પલ છે તે સમજી લઈએ તો પછી આપણને ટ્રાય દાખલા એકદમ ઇઝી થઈ જશે. હે ને? ચાલો તો હવે નોટને હું થોડી વાર બાજુ પર રહેવા દઉં છું અને ચોપડીમાં તમે પણ ચોપડીની અંદર પેજ નંબર 166 કાઢો. એની અંદર એક્ઝામ્પલ નંબર 16 છે, એક્ઝામ્પલ નંબર 17 છે. એ 2 દાખલા હું તમને અત્યારે સમજાવું છું. બરાબર? ચાલો નોટને બહાર કાઢી લીધી, ચોપડીને મૂકી દઉં.
આવી ગઈ ચોપડી? એક્ઝામ્પલ દેખાય છે? બધાને દેખાય છે. ચાલો, મને પણ દેખાયું. હવે આપણે શું કરીએ, દાખલાને સમજીએ, હે ને. પહેલો દાખલો છે, એની અંદર એક શાળાની ટીમ આ વર્ષે 6 રમતો જીતી હતી. તમે પણ ટીમ બનાવો ને સ્કૂલની અંદર. એ તો અત્યારે સ્કૂલ બંધ છે એટલે, પણ જો સ્કૂલ ચાલતી હોય તો હંસા ટીચર તમને રમાડે, રમત રમવા માટે લઈ જાય ને, તેમાં ટીમ બનાવે. અને પછી જ્યારે 26મી જાન્યુઆરી આવે ત્યારે તો આપણો સ્પોર્ટ્સ ડે હોય, એટલે બહુ મજા આવે. તેની અંદર ટીમ બનાવેલી હોય તો કઈ ટીમ જીતે, કઈ ટીમ હારે, એવું બધું એની અંદર આવતું હોય. તો આ પણ એક સ્કૂલની ટીમની વાત છે. અ સ્કૂલ ટીમ વોન 6 ગેમ ધીસ યર અગેન્સ્ટ 4 games won last year. What is the percent increase? જોયું? આવું પણ દાખલો પૂછાય કે આ વર્ષે એ 6 રમતો જીતા. તો ગયા વર્ષે જ્યારે રમત રમેલા ને ત્યારે એ લોકો 4 રમતો તો જીતેલા જ હતા. તો ગયા વર્ષની તુલનામાં જીતમાં કેટલા ટકાનો વધારો થયો? વધારો તો થયો જ ને. આ વર્ષે 6 રમતો જીતા ને ગયા વર્ષે 4 રમતો જીતેલા, તો 4 પરથી 6 પર આવ્યા એટલે વધારો તો થયો જ. એટલે આ ઇન્ક્રીઝ છે કે ડિક્રીઝ છે? ઇન્ક્રીઝ છે. ઇન્ક્રીઝ એટલે વધારો અને ડિક્રીઝ એટલે શું? ઘટાડો. બરાબર. હવે જુઓ દાખલો કેવી રીતે થાય. પહેલાં આપણે તફાવત શોધી કાઢવાનો. રાશિનો તફાવત એટલે આમાં કોઈ પણ ક્વોન્ટિટી આવી શકે, કોઈ પણ ક્વોલિટી આવી શકે. બરાબર. આમાં જીતવાનો છે એટલે જીતવાની સંખ્યામાં વધારો. સિમ્પલ સંખ્યામાં શોધીએ તો 6માંથી 4 જાય તો 2. બટ આવું આપણને પૂછ્યું જ નથી. એવું પૂછ્યું છે કે કેટલી મેચ જીતા, આ વર્ષે વધારે કેટલી જીતા, તો તમે કહી દઈએ કે 2 મેચ વધારે જીતા. ગયા વર્ષે 4 જીતેલા, આ વર્ષે 6, પણ એટલે 2 મેચ જીતા. હા, આ જરૂરી છે ખરું. તમને દાખલાને આગળ વધારવા માટે આટલું સ્ટેપ ગણવું જરૂરી છે. તમે આટલું સ્ટેપ પણ પરીક્ષામાં ગણો તો હું તમને માર્ક આપવાની જ છું. પણ આપણે આના કરતાં આગળ શું શોધવાનું છે? ટકાવારી શોધવાની છે. જીતમાં કેટલા ટકા વધારો થયો. તો એને માટેનું સૂત્ર છે, જુઓ. ટકાવારીમાં વધારો બરાબર રાશિનો તફાવત. રાશિનો તફાવત એટલે આપણે જે અહીંયા ગણ્યું ને તે રાશિનો તફાવત છેદમાં મૂળ રાશિ. મૂળ રાશિ એટલે કઈ? 6 કે 4 આવે? બોલો. મૂળ આધાર રાશિ એટલે ગયા વર્ષમાં થયેલી જીતની સંખ્યા. ગયા વર્ષના સંદર્ભમાં તમે વધારો પૂછો છો એટલે ગયા વર્ષે જે થયેલું છે તે આંકડો નીચે આવશે. જીતની સંખ્યામાં વધારો એટલે 2 વધારો થયો. છેદમાં ગયા વર્ષે એટલે 4. હવે તમને એ જ નહીં ખબર પડતી હોય કે 6 લખું કે 4 લખું, તો પછી આ દાખલો ખોટો પડે. એટલે વધારો થયો તો કોના સંદર્ભમાં વધારો થયો? 4ના સંદર્ભમાં. એટલે નીચે 4 લખાઈ ગુણ્યા 100. ઉડાડવાનું, ભાગાકાર કરવાનું, ગુણાકાર કરવાનું, એ બધું કામ હવે તમારું થઈ ગયું છે. અહીંયા શું ઉડે? 25 ચોક 100 અને 25 દુ 50. જો એ લોકોએ નથી ઉડાડ્યું તો પણ આપણને સમજ પડી જાય ને કેવી રીતે. હું અહીંયા ઉડાડી આપું. જો આ પણ ઉડે. 2 એકા 2, 2 દુ 4 અને 50 દુ 100. જવાબ આવી ગયો 50. ખ્યાલ આવી ગયો? 50% એવું આવે અહીંયા. બીજી રીતે શું થાય? હું 4 છે અને 100 છે તો 25 ચોક 100 પણ ઉડે ને. 4 એકા 4, 25 ચોક 100 અને 25 ગુણ્યા 2 એટલે 50. બરાબર. આમ કોઈ પણ રીતે જવાબ કેટલો આવે? 50% એનો જવાબ આવે. ચાલો હવે આગળ આપણે બીજો દાખલો જોઈએ. એક દેશમાં છેલ્લા 10 વર્ષમાં અભણ લોકોની સંખ્યા 150 લાખથી મટીને 100 લાખ થઈ ગઈ છે. બોલો. અભણ એટલે નિરક્ષર, જે લોકોને અક્ષર જ્ઞાન નથી તે. ખ્યાલ આવે છે? એવા પર્સન કે જે લોકોએ ભણ્યા જ નથી, જે લોકોએ અક્ષર જ્ઞાન લીધું નથી, એ લોકોને સહી કરતાં પણ નથી આવડતી, તો એ લોકો અંગૂઠો મારે. ખબર? કશે પણ સહી કરવાની હોય ને તો એ લોકોને સહી કરતાં નહીં આવડતું હોય, લખતા વાંચતા નહીં આવડતું હોય, એટલે એ લોકો શું કરે? આવી રીતે થંબ પ્રિન્ટ આપે. આમ કરીને થંબ પ્રિન્ટ આપે. જોયું છે ને? તો એટલે આ દાખલામાં શું છે તમને કે અભણ લોકોની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં 150 લાખ જે પહેલાં હતી ને તે હવે ઘટીને 100 લાખ જેટલી થઈ ગઈ. તો તેની ટકાવારીમાં કેટલા ટકા ઘટાડો થયો? ઘટાડો ટકાવારીમાં શોધતા પહેલાં સંખ્યામાં તો શોધવો જ પડવાનો છે. બરાબર. એટલે કેટલામાંથી કેટલા બાદ કરવાના છે? 150 લાખમાંથી 100 લાખ બાદ કરો એટલે કેટલા આવવાના? 50 લાખ.
50 લાખ જેટલી સંખ્યામાં ઘટાડો થયો, પણ આપણે શોધવાનો છે ટકા. જુઓ, મૂળ રાશિ એટલે કે શરૂઆતમાં અભણ વ્યક્તિની સંખ્યા 150 લાખ, એટલે જ્યારે તમારે છેદમાં લખવાનું આવશે ને ત્યારે 150 લખવાના આવશે, કારણ કે ઘટાડો પૂછેલો છે. 150થી ઘટીને 100 થયા છે, એટલે મૂળ રાશિ કોને કહેવાય? વધારા ઘટાડાના સંદર્ભમાં જે હોય તે, એટલે કે શરૂઆતમાં અભણ વ્યક્તિની સંખ્યા 150 લાખ હતી. બરાબર છે. તફાવત કેટલો થયો? 50 લાખ. મેં તમને કરાવ્યું ને, તફાવત 50 લાખ. ઘટાડો હવે ટકામાં શોધો. તફાવત પહેલાં ઉપર લખી દો, એટલે ઉપર તો 50 લખી દીધા. મૂળ રાશિ એટલે કઈ? મેં તમને પહેલી સમજાવી હતી. હવે જો એકવાર તમે આ સૂત્ર નહીં લખો ને તો પણ ચાલશે. ચાલો હું તમને માર્ક આપી દઈશ, પણ આ તમારે એક્ઝેક્ટ લખવાનું છે. ખ્યાલ આવશે? તમને હું દાખલામાં આગળ જ્યારે સ્વાધ્યાય કરાવીશ ને ત્યારે તો આપણે બધું ઇંગ્લિશમાં લખીએ છીએ ને, ગુજલીસ છે એટલે તે એ હું તમને કરાવવાની તો છું જ. હું તમને ઇઝી સૂત્ર તો આપીશ જ, પણ જો સૂત્ર નહીં યાદ રહેતું હોય તો તમે આ લખશો ને તો પણ ચાલશે. બરાબર છે. ચલો હવે આને ઉડાડીએ. ઉડાડવાનું તો આ લોકો તો કંઈ કરતા જ નથી. જુઓ કઈ રીતે ઉડાડ્યું હશે. 1 મીંડું ગયું. 5 એકા 5, 5 તાળી 15. બરાબર. 100/3 એટલે 33.1/3. આ તો કેટલી બધી વખત આવ્યું ખબર ને? ઓછામાં ઓછા 2-3 વખત મેં આ જોયું. 33.1/3% ઘટાડો થયો. ખ્યાલ આવે છે આવા દાખલામાં? તો આપણે પ્રયત્ન કરવાના દાખલા જોઈએ. જુઓ, પહેલાં હું તમને આમાં સમજાવી દઉં, પછી નોટમાં હું તમને બતાવું. વધારા અથવા તો ઘટાડાની ટકાવારી શોધો. ફાઇન્ડ પર્સન્ટેજ ઓફ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. પ્રાઇસ ઓફ શર્ટ ડિક્રીઝ ફ્રોમ 280 to 210. શું થયું? શર્ટની કિંમત જે પહેલાં 280 હતી ને એની પછી 210 થઈ ગઈ, એટલે આમાં ઘટાડો થયો. ઘટાડો રૂપિયામાં કેટલો આવે? ગણો તો. આ તો આપણે ક્લાસમાં નથી એટલે બાકી હું તો આ બધી વસ્તુ તમને જ પૂછું ને તમારી પાસે જ દાખલા ગણાવું. બોર્ડ પર દાખલા ગણવા માટે પણ બોલાવું. મારા 8માવાળા છોકરાઓ તો એકદમ ટેવાઈ ગયા છે ગયા વર્ષથી. તમે લોકો નવા છો મારી સાથે, બરાબર ને? આ બધું મારે તમને નહીં કરવાનું હોય. 280માંથી 210 જાય તો 70 આવે તો આપણને મોડે આવડે હવે, બરાબર ને? તો એમાં પણ આપણને અડધો 1 માર્ક તો મળી જ જાય ને. એટલે આવું દાખલાને જાતે ગણવા પડે. તમારી પાસે તો અત્યારે પુષ્કળ સમય છે, તો આ બધા દાખલા જાતે ગણવાના, હે ને? ચાલો હવે એટલે શર્ટની કિંમત 280 હતી ને પહેલાં, તે 210 થઈ ગઈ, એટલે અહીંયા 70 રૂપિયાનો ઘટાડો થયો. હવે આપણે જે ટકાવારી શોધશું ને તો ઉપર લખશું 70, તો નીચે કેટલા લખાય? બોલો. જવાબ આપો. નીચે 280. યસ. ઓછાના ગ્રીન લાઇટ થઈ, પણ લાઇટ થઈ તો ખરી ને. ચાલો, કેમ 280? કારણ કે ઘટાડો શોધવાનો છે, તો 280 પરથી 210 થયા છે, એટલે 280 એ એની મૂળ રાશિ કહેવાય, હે ને? 280 છેદમાં ગુણ્યા 100 કરો, ગુણાકાર ભાગાકાર બધું કરવાનું. જો તમને હવે એવું લાગે કે ઓ ટીચર આ તો બહુ સહેલા દાખલા છે, હવે અમે જાતે પણ કરી નાખીએ ને તો ચાલે, હે ને? આ તો કેવું, અમુક લોકોને એવી આળસ ભરાઈ ગઈ હોય કે ટીચર સમજાવે, ફોટા મૂકે, પછી આપણે શાંતિથી ગણશું. તમે અત્યારે રફ નોટમાં તો ગણી શકો છો ને આ બધી વસ્તુ, હે ને? ચાલો, કોઈ એક પરીક્ષામાં મળેલ ગુણ 20થી વધીને 30 થાય છે. વધારો થયો 20થી વધીને 30. બોલો કેટલો વધારો થયો? 10 માર્કનો વધારો થયો, એટલે 10 તો ઉપર અંશમાં જ આવવાના. છેદમાં મૂળ રાશિ કેટલી આવવાની? બરાબર ને? આવડી ગઈ ને હવે? જો મને પણ એટલો આનંદ થાય ને, અહીંયા ગ્રીન લાઇટ વધે ને એટલે મને આનંદ થાય કે ના છોકરાઓને સમજ પડે છે. 20 પરથી 30 થયા એટલે મૂળ રાશિ છે 20. 20 છેદમાં લખવાનું ગુણ્યા 10. બરાબર? એ હું દાખલો એવું નહીં માનતા કે ટીચર આ મોડે સમજાઈ જાય છે. હું તમને નોટમાં બધું કરી બતાવું છું, હે ને? જો મમ્મીવાળો દાખલો આવ્યો, મેં તમને કીધું ને અત્યારે વડીલવાળો દાખલો આપણે ચર્ચા કરીને. મારી મમ્મી કહે છે કે તેના બાળપણમાં પેટ્રોલ 10 રૂપિયે પ્રતિ લીટર હતું. લે ભાઈ, મમ્મીનો જમાનો તો જો, 1 લીટર પેટ્રોલ પુરાવા જઈએ તો ખાલી 10 રૂપિયાની નોટ લઈને જવાનું, અને આજે તેનો ભાવ 70 રૂપિયા પ્રતિ લીટર છે. તો કિંમતમાં કેટલા ટકા વધારો થયો? વધારો જ થયો છે. કેટલો વધારો થયો બોલો? 60 રૂપિયાનો વધારો થઈ ગયો. પહેલાં 10 હતો અને 70 થઈ ગયો, એટલે 60 રૂપિયાનો વધારો થઈ ગયો ને, બરાબર? તો હવે શું કરવાનું તમારે? ઉપર શું આવવાનું? 60. નીચે 10થી વધીને 70, એટલે નીચે કેટલા આવવાના? 10 ગુણ્યા 100 છે ને? તમે 3 દાખલા મોડે ટીચરે ગણાવ્યા, પણ તમને સમજ પડી ને? ચાલો, સરસ, મજા આવી ગઈ.
હવે આપણે ચોપડીને આઉટ કરી દઈએ અને નોટને ઇન કરી દઈએ. તો મારું હાઈ ફ્રેન્ડ્સ વંચાય જ તમને. આ મેં તમારા માટે રાખ્યું છે કે તમને એમને એમ નહીં લાગે ટીચર અત્યારે કંઈ નથી મૂક્યું. ના, તમે તો છો જ અત્યારે ફ્રેન્ડ્સ બધા મારી સાથે જ છો. ચાલો નોટ આવી ગઈ. હવે આમાં છે ને તે માથી જ્યાંક ભૂલ થઈ ગઈ હતી, ભલતી રકમ લખાઈ ગયેલી હતી, હે ને, એટલે હું તમને બરાબર સમજાવી દઉં. પહેલું જો, પ્રાઇસ ઓફ શર્ટ ડિક્રીઝ ફ્રોમ 280 ટુ 210. ઇનિશિયલ પ્રાઇસ ઓફ ધ શર્ટ એટલે શું? પેલી મૂળ જે કિંમત હતી ને, મૂળ કિંમત તે 280 રૂપિયા હતી. પછી ડિક્રીઝ પ્રાઇસ એટલે જે ઘટાડો થઈ ગયો ને એ પ્રાઇસ કેટલી છે તે 210 રૂપિયા. અને એમાં જે ઘટાડો થયો તે લખવાનો. ડિક્રીઝ ઇન ધ પ્રાઇસ 280માંથી 210 બાદ જાય એટલે 70 રૂપિયા આવી. હવે એના પર્સન્ટેજ શોધવાના ને, તો આ બધું ખોટું છે, આ નહીં લખતા. હે, આ 280 210 લખેલા છે, 210 210 લખેલા છે, એ જોજો. હવે પર્સન્ટેજ શોધીએ આપણે તો કેવી રીતે લખાય? પર્સન્ટ ડિક્રીઝ ઓફ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 70/280 ગુણ્યા 100. બરાબર ને? આપણે પહેલાં ચર્ચા કરી ને, 70 રૂપિયા શર્ટના ભાવમાં ઘટાડો થયો, છેદમાં 280 ગુણ્યા 100. એક મીંડું ગયું, 7 ચોક 28 અને 25 ચોક 100. એ જવાબ કેટલો આવ્યો? 25%. બરાબર છે? ખ્યાલ આવે છે? ચાલો હવે આગળ બીજું. ઓરિજિનલ માર્ક કેટલા હતા આપણા? 20. આ બધું આગળ મેં સમજાવી દીધું છે, એટલે હવે જરા ઝડપથી જઈએ. ઓરિજિનલ માર્ક 20 હતા, તેમાંથી વધારે થયેલા માર્ક કેટલા આવ્યા? 30. ઇન્ક્રીઝ માર્ક કેટલા આવ્યા? 30. તો માર્કમાં કેટલો વધારો થયો? 30 ઓછા 20 એટલે 10નો વધારો થયો. ઇન્ક્રીઝ ઇન ધ માર્ક ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 20, 10 માર્ક. પર્સન્ટ ઇન્ક્રીઝ ઓફ માર્ક્સ 10/20 ગુણ્યા 100 50%. 50%નો વધારો થયો. ખ્યાલ આવે છે? ઉડાડ્યું તો સમજ પડી ને? 10 દુ 20 અને 50 દુ 100, 50%નો. ચાલો હવે પેલો મમ્મીવાળો. પહેલાં કિંમત કેટલી હતી? 10 રૂપિયા. ઇન્ક્રીઝ થયેલી કિંમત કેટલી છે? વધારો થયેલી કિંમત કેટલી છે? 70 રૂપિયા. કેટલા રૂપિયાનો વધારો થયો? 70માંથી 10 ગયા એટલે 60 રૂપિયાનો વધારો થયો. એટલે હવે એને પર્સન્ટેજમાં શોધીએ તો 60 રૂપિયાનો વધારો છેદમાં મૂળ રાશિ હતી 10 રૂપિયા અને એનો 100 વડે કર્યું એટલે 600% થઈ ગયા. પેટ્રોલની કિંમતમાં 600%નો વધારો થયો છે ને. આવું બધું વસ્તુ આપણને ટકામાં પણ આવે. હવે બહુ એક સરસ મજાની વસ્તુ છે, આપણે જોઈએ. પ્રોફિટ ને લોસવાળું ભણીએ આપણે. હે, પહેલાં ચોપડીને બતાવું ને અંદર. પ્રોફિટ ને લોસ ને બધું તો છે ને આપણે આઈ થિંક હું માનું છું ત્યાં સુધી તમે 4થા ધોરણથી ભણતા આવ્યા છે. પ્રોફિટ ને લોસ, નફો ને ખોટ. બરાબર ને? જો, વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા તો ખરીદ અને વેચાણ નવો ટૉપિક આપણે ભણવાનો છે. પણ દરેક વસ્તુમાં ધ્યાન રાખજો, રૂપિયામાં એવું સાદી ગણતરી કરવાની નથી. આપણે એનાથી આગળ ટકામાં વધવાનું છે. પણ જરૂરી છે ખરું. પેલું જે તમે આગળ ભણી આવ્યા એ કંઈ ફેંકી નથી દેવાનું. એ સરવાળા બાદબાકી જે પણ આપણે કરતા હોઈએ એ જરૂરી તો છે જ આપણે માટે. બરાબર? ચાલો જોઈએ. 600 રૂપિયામાં વસ્તુ ખરીદી, 610માં વેચી. તો ખરીદ કિંમતને આપણે પડતર કિંમત તરીકે ઓળખશું. એને ટૂંકમાં પકી કહેવાય. બરાબર? અને વેચે એને શું કહેવાય? વેચાણ કિંમત એટલે કે વેકી. આ તો બધું તમે કરી જ આવ્યા છે. પડતર કિંમત ને વેચાણ કિંમત કઈ વધારે કઈ ઓછી છે તે પણ જોઈ લેવાનું છે. આ હું બધું તમને નોટમાં પણ ફરીથી સમજાવું છું. ચાલો, નફો કે ખોટ આમાં ખાલી મોડે બોલજો અને ગ્રીન લાઇટ કરજો એટલે હું તમને સમજાવું. મેં એક રમકડું 72 રૂપિયામાં ખરીદ્યું, 80 રૂપિયામાં વેચ્યું. નફો થયો, રાઈટ? આમાં તો કેટલા હોશિયાર બધાની જ ગ્રીન લાઇટ. 120માં ખરીદ્યું, 100માં વેચ્યું. ખોટ ગઈ ને? 120માં પહેલાં 20 રૂપિયાની ખોટ ગઈ. 800 રૂપિયામાં ખરીદી, 940માં વેચી. વાહ, વધી ગઈ કિંમત એટલે નફો થયો. ચાલો હવે
આને બધું આપણે પહેલાં નોટમાં શાંતિથી જોઈએ, પછી દાખલા ગણશું. જોયું નફો કે ખોટ ટકા સ્વરૂપમાં શોધવાનું છે, આ આપણે માટે અગત્યનું છે. આ બધી વસ્તુ આપણે કરી ગયા છે, હે ને. ચાલો ચોપડીને બાદ કરીએ, નોટને આવવા દઈએ અને એના પરથી પછી આપણે દાખલા પણ જોઈ લઈશું. પ્રોફિટ ઓર લોસ એઝ અ પર્સન્ટેજ. The buying price of any item is known as its cost price. જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ ને ત્યારે જે કિંમત હોય ને એને કોસ્ટ પ્રાઇસ કહેવાય. ઇટ ઇઝ રિટન ઇન શોર્ટ એઝ સીપી. સીપી એટલે કોસ્ટ પ્રાઇસ, એટલે કે મૂળ કિંમત અથવા તો પડતર કિંમત. આગળ આપણે એવું પણ ભણી ગયા કે મૂળ કિંમતમાં જો થોડો ઘણો ખર્ચો ઉમેરાય ને તો પછી એની પડતર કિંમત બને. પણ અત્યારે આપણે જ્યારે પણ કોઈ જાતનો ખર્ચો નહીં આપેલો હોય ત્યારે મૂળ કિંમત એ જ એની પડતર કિંમત પણ કહેવાય. એટલે હવે આપણે પડતર કિંમતને વેચાણ કિંમતને એવું નહીં બોલવાનું. સીપી કોસ્ટ પ્રાઇસ અને એસપી સેલિંગ પ્રાઇસ. ધ પ્રાઇસ at which you sell is known as the selling price or in short SP. CP એટલે કોસ્ટ પ્રાઇસ, SP એટલે સેલિંગ પ્રાઇસ, સેલ પ્રાઇસ. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ, શું કરવાનું છે તે જોઈએ. હા, મેં પેલું તમને ચોપડીમાં બતાવ્યું ને તે CP લેસ ધેન SP. જો ફરીથી ધ્યાન રાખો, CP એટલે કોસ્ટ પ્રાઇસ એટલે કે પડતર કિંમત, એ એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત કરતાં નાની છે. વેચાણ કિંમત વધારે છે. વેચાણ કિંમત વધારે હોય તો શું થાય? પ્રોફિટ થાય, નફો થાય. નફો શોધવા માટેનું સૂત્ર એસપી માઇનસ સીપી. ખ્યાલ આવે છે? દેન યુ મેડ અ પ્રોફિટ. પ્રોફિટ કેવી રીતે શોધાય? એસપી માઇનસ સીપી, સેલ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. સીપી ને એસપી ઇક્વલ હોય તો પડતર કિંમત જેટલી છે એટલી જ એની વેચાણ કિંમત છે, તો ટીચર નફો પણ નહીં થાય ને ખોટ પણ નહીં જાય, કંઈ થાય જ નહીં. દેન યુ આર ઇન અ નો પ્રોફિટ નો લોસ સિચ્યુએશન. અત્યારે તમે એવી પરિસ્થિતિમાં છો કે જેમાં તમને નફો પણ નથી થતો અને લોસ પણ નથી ગઈ. બરાબર. હવે સીપી ઇઝ ગ્રેટર ધેન એસપી. આમાં સીપી ઇઝ લેસ ધેન એસપી હતું, આમાં સીપી ઇઝ ગ્રેટર ધેન એસપી. સીપી એટલે તે કોસ્ટ પ્રાઇસ વધારે છે. સેલિંગ પ્રાઇસ કરતાં કોસ્ટ પ્રાઇસ વધારે છે, પડતર કિંમત વધારે છે, વેચાણ કિંમત ઓછી છે. દેન યુ હેવ અ લોસ. ત્યારે તમને શું થાય છે? ખોટ જાય છે. ખોટ કેવી રીતે શોધાય? સીપી માઇનસ એસપી. ખ્યાલ આવી જાય એ વસ્તુ? હવે તો આમાં તો ટ્રાય ધીસ આવી ગયું, પણ ટ્રાય ધીસ હું હમણાં નહીં કરાવું. તે પહેલાં હું તમને ચોપડીના દાખલા કરાવું ને. ચોપડીના દાખલા સમજીએ તો આપણને ફટાફટ પછી ટ્રાયધીસના દાખલા આવડી જાય ને. ભલે મને જરાક વાર લાગે, આપણો કોર્સ કેમ થોડો ધીરો ચાલે, કારણ કે હું બધું ડબલ કરાવ્યા કરું ને, એટલે બીજી બધી સ્કૂલોમાં ને એમ તેમ તમે જુઓ ને તો અરે આ તો સાદું વ્યાજવાળા દાખલા આવી ગયા, આવું નહીં ચાલે. એ તો જો બહુ વાર છે. ઘણી બધી સ્કૂલોની વાત કરતી હતી. હા, તો બીજી બધી સ્કૂલમાં તમે જોવું ને તો 1-2 દાખલા ગણાવે ને બાકીના બધા દાખલા જાતે ગણવા આપી દે. પણ હું પણ ક્લાસમાં હોઉં તો તમને એવું કરાવું, પણ તમને સાથે મારી સાથે જ બોર્ડ પર ગણવા માટે પણ બોલાવું, હે ને. એટલે મને બહુ વાર લાગે કોર્સ પૂરો કરતાં. કંઈ નહીં, પણ તમને સમજ પડી જાય ને બધું પરફેક્ટ, એ મારે માટે વધારે અગત્યનું છે. પછી આપણે જોઈ લઈશું એ તો, હે ને. નહીં સમજ પડે તો હું તમને પાછું કરાવી દઈશ. બરાબર. ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. રમકડાના ઉદાહરણમાં જોઈએ તો આપણી પાસે પડતર કિંમત 72, આ આપણે કરેલું ને એની અહીંયા ચર્ચા થાય છે. 72 રૂપિયાનું રમકડું 80 રૂપિયામાં વેચેલું. યાદ આવ્યું? યાદ આવે જ ને વળી, અત્યારે તો કર્યું. પડતર કિંમત 72 રૂપિયા, વેચાણ કિંમત 80 રૂપિયા, તો નફો થયો 8 રૂપિયા. ટીચર આવી ગયો દાખલાનો જવાબ, 8 રૂપિયા નફો થયો. પણ નફાનું ટકાવાર પ્રમાણ પ્રમાણે નેહા અને શેખરની રીતો પ્રમાણે જોઈશું. અરે વાહ, મેં કીધું ને કે મારું નામ આવશે. ચાલો, કોની રીત તમને ફાવે છે એ જોજો. હે, નેહા ટીચરની રીત ફાવે છે કે આ કોઈ શેખરભાઈ છે તેની રીત ફાવે છે, જોઈ લઈએ. ચાલો પાછળ ફેરવીએ. હવે જો નેહા આમ કરે છે, કેવી રીતે કરે છે? ટકામાં નફો બરાબર આ સૂત્ર મૂકવાનું, નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. ધ્યાન રાખજો
કે હું જ્યારે નોટમાં પણ ભણાવું ત્યારે મેં લખેલું હોય ને સૂત્ર, તો તમારે સૂત્ર લખવાનું. નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. નફો કેટલા રૂપિયા થયો? 8 રૂપિયા. પડતર કિંમત કેટલી હતી? 72 રૂપિયા ગુણ્યા 100. ઉડાડી દો. 8 9 72. 100 છેદમાં 9 એટલે 11.19. ચાલો, હવે આ તો મારી રીત થઈ. હવે આ શેખરભાઈ શું કરે છે તે પણ જોઈએ ને. આપણે તો બધા સરખા, એવું થોડું છે કે નેહા ટીચરની જ રીત કરવાની. શેખરભાઈની પણ રીત સારી હોય તો એ પણ ચાલે ને, અને હું ચલાવી લઉં એ પણ, મને કોઈ વાંધો નથી. 72 રૂપિયા પર નફો 8 રૂપિયા થાય છે. 72 રૂપિયા પર નફો 8 રૂપિયા, તો 100 રૂપિયા પર કેટલો? કારણ કે ટકાવારી એટલે આપણે 100 પર ગણવી પડે ને. તો આ પદ મૂકેલો દાખલો છે કે 72 રૂપિયા પર નફો 8 રૂપિયા, તો 100 રૂપિયા પર નફો કેટલો? 8 ગુણ્યા આનો ને આનો ગુણાકાર કરવાનો. 8 ગુણ્યા 100 છેદમાં 72. તો પણ જવાબ આવો જ આવ્યો ને. જોની, 8 ગુણ્યા 100 છેદમાં 72, 11.19. ખ્યાલ આવી ગયા વસ્તુ? સમજ પડી હે ને? ચાલો, હવે કઈ રીત કરશો? હવે હું પૂછું ને, જોઉં ને કેટલા નેહા ટીચરની રીત કરવાના છે. વાંધો નહીં દીકરાઓ, હું તમને કંઈ એવો ફોર્સ નથી કરતી. તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો, પણ વ્યવસ્થિત ગણાયેલો હોવો જોઈએ. પણ હું તો તમને આ જ રીત કરાવવામાં, કારણ કે મને પણ આ રીત બહુ ગમે છે, હે ને? મારી જ રીત મને ગમે. એ કોણ પદ મૂક્યા કરે? એના કરતાં સૂત્ર મૂકી જાય તો ફટાફટ કામ થઈ જાય ને. ખ્યાલ આવે? ચાલો, હવે આ જ રીતે ખોટમાં પણ ગણાય. ખોટ માટે પેલો બીજો દાખલો હતો ને, કયો દાખલો હું તમને કહું? એ ટી શર્ટવાળો દાખલો હતો. એક ટી શર્ટ 120 રૂપિયાનું ખરીદેલું અને પછી વેચ્યા ત્યારે એના 100 જ રૂપિયા આવ્યા. એ ગણ્યું ને, આપણે ઉદાહરણ જોયું ને, એમાં ખોટ જાય છે ને, તો એ ખોટવાળું છે. એ હું તમને કરાવું. જો, પડતર કિંમત 120 રૂપિયા, વેચાણ કિંમત 100 રૂપિયા. તો ખોટ કેવી રીતે? સેમ આના જેવું જ છે. ખોટ હોય ને, અહીંયા તફાવત કર્યો ને તે ઉપર મૂકી દેવાના. 20 છેદમાં પડતર કિંમત મૂકવાની 120. જો અહીંયા આપણને એક આપ્યું છે આની અંદર, નફો કે ખોટ ટકા સ્વરૂપે હંમેશા પડતર કિંમત પર જ હોય. એટલે જ્યારે તમે નીચે લખો છો ને ત્યારે પડતર કિંમત જ લઈ લેવાની, એટલે આપણને કોઈ ગોટાળા થાય જ નહીં. 20 છેદમાં 120 ગુણ્યા 100. ઉડાડ્યું હશે બધું. 1 મીંડું ગયું, 2 છંગ 12, પછી 50 દૂ 100 અને 42 એટલે 50 છેદમાં 3 એ 16.233%. ખ્યાલ આવી ગયો? આ પદ છે. 120 રૂપિયા પર 20 રૂપિયા ખોટ, તો લે પદ હવે આખું નથી કર્યું, ટકા આમ જ શોધી કર્યા છે ને. એના કરતાં આપણે આ ટીચરની રીત નહીં સારી? બરાબર. ચાલો, હવે આ બીજી રીતના દાખલા છે. તો એ છે ને તે ના ચાલો ને કરાવી જ દઉં. હવે છે ને તે વેચાણ કિંમત જ નથી આપેલી, મૂળ કિંમત આપી છે, એટલે કે પડતર કિંમત આપી છે, કોસ્ટ પ્રાઇસ આપી છે, અને બીજું પ્રોફિટ કે લોસ આપ્યું છે. તો તમને સેલ પ્રાઇસ જ નથી આપી. તો યાદ રાખો એક વસ્તુ, કે જ્યારે તમારી રકમની અંદર નફો શબ્દ આવે ને તો નફો પ્લસ કરવાનો હોય, અને ખોટ શબ્દ આવે ને તો ખોટ માઇનસ કરવાની હોય. હવે ટીચર, આ બધું તમે શું બોલો છો ને તે અમને નથી ખબર પડતી. તમે અમને કરાવો છો વ્યવસ્થિત? હા, વ્યવસ્થિત કરાવે ને તો ખરી જ ને. જોયું? એક્ઝામ્પલ નંબર 18માં હું તમને એ જ તો બતાવતી હતી, પણ મારે થોડુંક આગળ સમજાવવાનું હતું એટલે મેં પછી રકમ નહીં વાંચી, હે ને? ચાલો, ફૂલદાનીની કિંમત 120 રૂપિયા છે. આપણે લેવા જઈએ તો 120 રૂપિયા આપી દઉં, ફૂલદાની લઈ આવો ઘરે. જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે, ઓહો, એણે વેચીને તો એને 10% તો ખોટ ગઈ, તો એણે કેટલા રૂપિયામાં વેચી હશે કે એને 10% ખોટ ગઈ? એનો મતલબ કે એ ફૂલદાની જ્યાંથી લાવ્યો છે ને, એ બીજી દુકાનેથી ફૂલદાની લાવ્યા હોય દુકાનદાર જે છે તે, તો બીજી દુકાનથી જ્યારે લાવ્યા તેણે 120 રૂપિયા લીધા, પણ હવે એણે આપણને વેચીને તો 10% ખોટ ગઈ. તો એણે કેટલા રૂપિયામાં વેચી કે 10% ખોટ ગઈ? ચાલો, હવે આપણે સમજીએ. આ દાખલા પણ ઇઝી છે. આપેલું છે કે પડતર કિંમત 120 રૂપિયા, કોસ્ટ પ્રાઇસ 120. નુકસાન ટકામાં આપેલું છે. ઘણા તો આને રૂપિયા જ સમજે. ના ભાઈ, આ 10% છે, અને આપણે વેચાણ કિંમત શોધવાની છે. હવે એમાં પણ પાછા 2 જણ આવ્યા. સોહન આ પ્રમાણે કરે છે અને આનંદી આ પ્રમાણે કરે છે. જોઈએ કોની રીત વધારે ઇઝી છે તે જોઈ લઈએ. કંઈ નહીં, આપણે દાખલામાં મોટે ભાગે હું તમને જ્યાં આવતું હોય ને ત્યાં 2 રીતે ગણાવી દઈશ, તમારે એ જોઈ લેવાનું.
10%ની ખોટનો અર્થ એ થયો કે પડતર કિંમત 100 રૂપિયા હોય તો નુકસાન 10 રૂપિયા થયું, એટલે એણે 90 રૂપિયામાં વસ્તુ વેચી હોય. સીધી વાત છે ને. કેવી રીતે થયું? જો પડતર 10% એનો મતલબ કે 100 ટકાનો મતલબ શું થાય? 100% એ 100ના આધારે મેળવાયેલું મૂલ્ય છે. 100 રૂપિયા પડતર કિંમત હતી તો એની વેચાણ કિંમત 90 રૂપિયા હોય તો જ એને 10 રૂપિયા ખોટ ગઈ ને. તો પછી પદ મૂકવાનું કે જો પડતર કિંમત 100 રૂપિયા હોય તો વેચાણ કિંમત 90, તો પડતર કિંમત 120 રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી? આ પ્રમાણે આ દાખલો સોહને કર્યો છે. હવે આનંદી આ પ્રમાણે કરે છે કે પડતર કિંમતના 10% ખોટ છે, તો આ જે 10% છે ને એને આપણે પહેલાં રૂપિયામાં કન્વર્ટ કરી નાખીએ. 120 સાથે ગુણીને આ જે વસ્તુ છે ખોટ, એ જે 10%માં આપેલું છે તેને આપણે રૂપિયામાં ફેરવી કાઢીએ. અને પછી ટીચરે હમણાં જ કીધું કે ખોટ હોય તો ખોટ બાદ કરવાની અને નફો હોય તો નફો ઉમેરી દેવાનો. બરાબર ને? વાત યાદ આવી ટીચરની? હા, તો જો આ પ્રમાણે કહ્યું છે. ખોટને પહેલાં રૂપિયામાં કેવી રીતે શોધાય? 120ના 10%. આવું આપણે આગળ ગણ્યું 10% ઓફ 120 ગણ્યું ને આપણે આવું. હા, તો 120 ગુણ્યા 10/100. 120 ગુણ્યા 10/100. મીંડા ઉડાડી ગયા. 12 રૂપિયા ખોટ આવી. બસ, તો ખોટ હોય તે બાદ કરી નાખો પડતર કિંમતમાંથી. 120માંથી 12 રૂપિયા ખોટ જાય તો 108 રૂપિયા. જુઓ, અહીંયા પણ 108 રૂપિયા જવાબ આવેલો, અહીંયા પણ 108 રૂપિયા જવાબ આવ્યો. એટલે વેચાણ કિંમત પણ આ પ્રમાણે તમે શોધી શકો છો. ખ્યાલ આવી આ વસ્તુ? જો સમજાવું છું તમને બધી વસ્તુ ગુજરાતીમાં, એ તમને લોકોને એવું નહીં લાગે કે બાપરે કંઈ સમજ પડતી નથી. પણ આપણે ગુજરીઝ ભણીએ છીએ એટલે મેડમે કહ્યું તેમ સમજાવવાનું બધું ગુજરાતીમાં, પણ લખવાનું કેવી રીતે? ઇંગ્લિશમાં લખવાનું. અને જો એકદમ અઘરું એવું લાગતું હોય તો તમે એને પણ ગુજરાતીમાં લખી શકો છો. બરાબર? બહુ બધું નહીં, ચાલો ટીચરે કીધું કે ગુજરાતીમાં એટલે ગુજરાતીમાં લખવા માંડો, એવું નહીં કરવાનું. નહીં તો પછી ગુજરીઝનો કોઈ મતલબ નહીં રહે ને, એવું લાગે. ચાલો, હવે શું છે આની અંદર? બીજું કોઈ છે એક્ઝામ્પલ? તો આપણે જોઈ લઈએ. હા, છે ને. નફાવાળું છે. એક રમકડાની કારની વેચાણ કિંમત 540 રૂપિયા છે. જો તેના પર દુકાનદાર 20% નફો મેળવતો હોય તો કારની પડતર કિંમત કેટલી થાય? ચાલો જોઈ લઈએ. વેચાણ કિંમત આપી છે 540 રૂપિયા. એના પર દુકાનદાર 20% એને નફો મળ્યો જ છે 540 પર. ધ્યાન રાખજો, આ દાખલો જરા જુદી રીતે પૂછેલો છે, જુદી રીતે છે. તો કારની પડતર કિંમત એટલે આની અંદર તો આપણે કોસ્ટ પ્રાઇસ પૂછેલી છે. કોસ્ટ પ્રાઇસ કેટલી હશે કે જેની પર 540 રૂપિયાની એ વેચી તો 20% નફો થયો, એવું આપણે શોધવાનું છે. તો હવે જુઓ, આની અંદર પણ બે મેથડ છે. કઈ રીતે જોઈ લઈએ આપણે. આમાં કઈ રીતે આપણને ઇઝી પડે છે તે જોઈએ. 20% નફો એટલે કે 100 રૂપિયા પર 120 રૂપિયા થવાના. 20% નફો એટલે શું? 100 રૂપિયાની વસ્તુ હોય તો 120 રૂપિયામાં વેચે તો જ 20 રૂપિયા નફો થાય એમ કહેવાય. બરાબર છે? એટલે પડતર કિંમત જો 100 રૂપિયા હોય ને નફો 20 રૂપિયા હોય તો વેચાણ કિંમત થાય 120 રૂપિયા. હવે પદ, જો વેચાણ કિંમત 120 રૂપિયા હોય તો પડતર કિંમત 100 રૂપિયા થાય. વેચાણ કિંમત 120 રૂપિયા હોય તો પડતર કિંમત 100, તો આપણને વેચાણ કિંમત જ આપી છે ને 540 રૂપિયા છે. વેચાણ કિંમત 540 હોય તો પડતર કિંમત કેટલી? એટલે પદ મૂકીને દાખલો ગણ્યો તો 100/120 ગુણ્યા 540. એક મીંડું ઉડે, પછી તો ઉડાડવા મૂકવાનું તો એ બધું તમારું કામ છે હવે, કારણ કે એ તો આટલા વખતથી આપણે ગણવા માંડ્યું ને એટલે હવે આપણને આવડે. 450 રૂપિયા જો એની કોસ્ટ પ્રાઇસ હોય અને એ 540 રૂપિયામાં વેચે તો એને 20% નફો થાય. હવે તમને એમ થાય કે ટીચર આ રીત તો જરાક અઘરી નથી પડતી. જોઈ લઈએ, ચાલો ને બીજી રીત જોઈ લઈએ. અરુણ કઈ રીતે કરે છે? એ નફો પડતર કિંમતના 20% છે એવું તો ખબર છે આપણને, અને વેચાણ કિંમત શોધવી હોય તો પડતર કિંમતની અંદર નફો ઉમેરવાનો એ પણ ખબર છે આપણને. બરાબર? તો 540 રૂપિયા વેચાણ કિંમત છે, પડતર કિંમત વત્તા પડતર કિંમતના 20% એ નફો છે ને. બરાબર? હવે આ જરાક અઘરું લાગે છે મને જ જો અઘરું લાગતું હોય તો તમને કેવું લાગશે? મતલબ આ દાખલામાં તો આમાં જરાક મગજ દોડાવવા જેવું નથી, મને એવું લાગે છે. તેમ છતાં પણ જો તમને કરવું હોય ને તો હું તો તમને કરી આપું, વાંધો નથી. જુઓ કેવી રીતે આવે છે તે જોઈએ.
540 તો વેચાણ કિંમત જ છે, બરાબર. પડતર કિંમત વત્તા પડતર કિંમતના 20%, એ નફો છે ને. હા, તો પડતર કિંમત વત્તા 20/100, આ 20 શું છે? એ પડતર કિંમતના નફો છે, 20% એ નફો છે, ને છેદમાં 100 એટલે એ ટકાવાળું છે તે, ગુણ્યા પડતર કિંમત. તો પડતર કિંમત કેટલી છે આપણી? આઈપી જ નથી, પડતર કિંમત ક્યાં છે આઈપી? કોસ્ટ પ્રાઇસ તો આપણે શોધવાની છે, બરાબર ને. હા, તો આની પરથી મળે. ચાલો, 1 વત્તા 1/5, આ 1 ક્યાંથી આવ્યું? ધારો કે આપણે 1ની વાત કરીએ છીએ એટલે આ 1 આવ્યું છે. એટલે મેં તમને નહીં કીધું આગળ કે તમને આમાં નથી સમજ પડવાની. પડતર કિંમતની જગ્યાએ ટીચરે 1 ક્યાંથી લખ્યું કે અત્યારે આપણે કોઈ એકમની વાત કરીએ છીએ એટલા માટે 1 લખ્યું છે. પછી આ 1/5 પણ ક્યાંથી આવ્યું? 1/5 એટલે આ 20/100 છે ને, તેને ઉડાડ્યું છે. 20 × 50 100, 1/5 પડતર કિંમત એટલે 6/5 ગુણ્યા પડતર કિંમત. ટીચર, આ 6/5 ક્યાંથી આવ્યું? અહીંયા કરવાનું. 5 × 5, 5 ને 1 6, 6/5 ગુણ્યા પડતર કિંમત. તો 540 જે છે આ બાજુ ગયા એટલે 5/6 થઈ ગયું. 20% છે ને, એટલે 540 જે આવ્યા, 540 લેફ્ટ સાઈડ પર છે અને પડતર કિંમત આપણે શોધવાની છે, 6/5 છે, તો આ બાજુ આવે એટલે 5/6. આ પ્રમાણે ગણ્યું તો 450 રૂપિયા પડતર કિંમત આવી. જુઓ, અહીંયા પણ 450 આવેલા, અહીંયા પણ 450 આવ્યા છે, બરાબર. ચાલો, આ તો મેં તમને સમજાવ્યું. હવે તમારે, મેં તમને આગળ કહ્યું તેમ, તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. હવે ઘણા એમ કે ના, મને તો આ રીત પણ સમજ પડે છે, તો આ રીતે ગણવાનો વાંધો નથી મને. ચાલો, હવે આપણે ટ્રાયધીઝમાં આગળ વધીએ. તો ટ્રાયધીઝમાં 4 દાખલા આપ્યા છે, જોઈએ વારાફરતી, હે ને. હવે હું તમને એક વસ્તુ એમ પણ કહું કે જો તમને એવું લાગે ને કે ટીચર બસ બહુ કંટાળો આવે છે, હવે તો બહુ થઈ ગયું, આપણો પિયર તો પતાવો હવે, તો કંઈ નહીં, તમારે વિડીયો અટકાવી દેવાનો અને પછી પાછું જ્યારે કંઈ કામ નહીં હોય કે પછી એમ થાય કે ચાલ ટીચરે આગળ શું ભણાવ્યું હશે એ જોઈ લઈએ, તો એ જોઈ લેવાનું, બરાબર ને. એટલે વિડીયો કદાચ તમને લાંબા લાગે, પણ મને તો એમ થાય કે હું ગણિત ભણાવ્યા જ કરું, કારણ કે મને તો ગણિત બહુ ગમે, બરાબર ને. તમને પણ ગમતો વિષય છે ને. હા, તો પછી ચાલો, હવે પહેલા દાખલામાં શું છે? ક્યાં ગયું? કયો છે પેજ નંબર? પેજ નંબરમાં લખ્યું છે 169. 169 પર છે. મળ્યું. એક ચેર ખરીદે છે, એની કિંમત 375 રૂપિયા અને વેચે છે ત્યારે 400 રૂપિયા. ફાઇન્ડ ધ ગેઇન પર્સન્ટેજ. એટલે શું છે? એક દુકાનદાર છે ને 375 રૂપિયામાં ખુરશી ખરીદી ને 400 રૂપિયામાં વેચી, તો એને નફો થયો. તો એ નફો તો થયો, એ વસ્તુ બરાબર છે, પણ નફાની ટકાવારી શોધો એવું તમને કહે છે, બરાબર છે. ચાલો શોધીએ આપણે. જો મેં લખ્યું છે આ પ્રમાણે દાખલો ગણજો તમે. CP = 375, SP = 400. શું થવાનું? પ્રોફિટ. CP < SP, SP greater CP, એવું પણ બોલાય, કોઈ પણ રીતે બોલાય. SP સેલિંગ પ્રાઇસ વધારે છે, સો ધેર ઇઝ ધ પ્રોફિટ. પ્રોફિટ = SP - CP. 400માંથી 375 બાદ કરો એટલે 25 રૂપિયા આવ્યા. તો આપણે તો ટકામાં શોધવાનું છે. આટલી વસ્તુ તમે આગળ ભણીને આવ્યા છે, આપણે આટલી વસ્તુ નવી કરવાની છે. પ્રોફિટ ટકામાં શોધીએ આપણે તો કેટલા રૂપિયા નફો થયો તે નફો ઉપર લખવાનો, અને એ હંમેશા CP પર શોધાય એવું મેં તમને પહેલાંમાં બતાવેલું ચોપડીની અંદર. તો અંશમાં લખવાનું 25, છેદમાં લખવાનું 375. CP = 375 × 100. હવે આપણે ઉડાડીએ. 5 × 5 = 25 ને, અને 5 ઉડાડ્યું તો 75 આવ્યા. બરાબર. પછી પાછું ઉડાડાય ને, 75 ને 100 ઉડે જ ને. 25 ચોક 100, 25 તાળી 75. હવે કંઈ નથી ઉડતું, એટલે 5 ચોક 20, 20/3 એટલે 6.2%. આ પ્રમાણે પહેલો દાખલો મેં ગણ્યો છે. સમજ પડશે? ચાલો, તો હવે કંઈ નહીં, હું તમને છે ને કે મને છે ને તે મેં તમને નહીં કીધું કે મેં એવું ડિવાઇસ લીધું છે. હવે ઘણા બધાના મોં પર કંટાળો દેખાય છે, થાક દેખાય છે, કોઈને બગાસા આવે છે, બધું મને અહીંયા ખબર પડે છે. તો પછી હવે એવું થાય છે કે ચાલો બીજો, ત્રીજો અને ચોથો દાખલો હું તમને બીજા વિડીયોમાં બતાવીશ, અને ત્યાર પછી એક નવો પણ બહુ ફાઇન ટૉપિક ભણવાનો છે, અને બહુ અગત્યનો ટૉપિક હવે પછી આપણે ભણવાનો છે. ઓકે, બાય બાય.